જો બધા વાતો કરે ને ઓલા ભાવ મામ ને ઓલા ભાવ મામ, એમાં મને કઈ ખબર નથી પડતી. કરમની વાત કરે એમાં મને ખબર નથી પડતી. હું તો એમ કહું છું કે આજ આપણે રણજીત ગઢમાં કથાના આયોજનમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, એટલી વાત યાદ રાખો. કાલની વાત કાલ, ભવની કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. એટલા જ માટે બાપુ જનેતા હારી હોય, મા બાપુ ધારે ને. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે ધારો તો આજે ગમે એવા તમે સારા દીકરા તમે આપી શકો, ન આપી શકો એ ખોટી વાત છે, પણ સંસ્કારનું બાપુ જતન ઘટે છે. આમાં શું છે, ઘણા એવું કે આ વહુ આવીને પછી આ છોકરાએ મા બાપના આશ્રમમાં મૂક્યા. ના, એવું નથી. બધે વહુ આવે ને વયા જાય એવું નથી, પણ આ કપાતરના લખાણ જ પછી ઝળકે એટલે નામ આવે વહુનું. બધી વહુ એવી નથી હોતી. હું આ બહેનોનું સારું બોલું છું એવી વાત નથી, પણ બેન આવે ને પછી ઓલો સમજણો હોય ને કે હવે મોકલી દે એટલે વહુ આવું મારી વહુનું નામ આવશે ને આપણે મેળ પડી જાય. બધી વહુ એવી નથી હોતી બાપુ. મેં અમુક એવી દીકરીઓ જોઈ છે, હગી બાપુ હગી પોતાની દીકરી હોય ને એ સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુએ સેવા કરી, એવા મેં ઘર જોયા છે. અને એના દીકરામાં બાપુ કોઈ આંગળી મૂકે એવી પ્રજા ન થાય બાપુ, એ આપને ટેકો દે એવી સંતાન થાય. કારણ કે એને ખબર છે કે મારા સાસુ સસરા છે એ જ મારા મા બાપ છે. અને હાવું જો હાવું મટી જાય ને તો વહુ વહુ મટી જ જાય, પણ હાવું 1 ફૂટ અત્યારે હાલતી હોય. આ આવીને અમારી માં તેદું અમારો દીકરો હાજો જ નથી રહેતો, આ મંદવાળ લઈને આવી છે. તમારા કપાતરના ધંધા શું છે એ તો કહો. હક પણ કરે ને તો એ કે અમારે હારો દીકરો હોય ને તો અમારે હક પણ કરવું. હારા દીકરાની જરૂર છે ને હારી દીકરીની જરૂર નથી. હારી દીકરી ગોતતા હોય પછી હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી. બીડીઓ ને દારૂ ને જુગાર ને પાન ને માવા ને અફેણ ને બધું દીકરા કરે છે તો હારી દીકરીઓ ગોતે. બોલો, બહુ વિચારવા જેવી વાત છે. પણ મેં કીધું એમ સંસ્કારનું એનો એક દ્રષ્ટાંત આપું. 2 ખેતર માથે એક મોરલો બોલતો હતો. મોરલો, અમુક વાત ઉપર ધ્યાન આપજો, નકર 2 દી પછી સમજાય છે. મોરલો બોલતો હતો ને, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે. એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ વરસતો હતો ઝીણો ઝીણો 8 મહિનો, અને કોયલ સાંભળતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોક બોલે છે. મોરલો બીજી વાર બોલ્યો ને તો આની કહું મટી તૂટવા, મારે જોવા જવું છે કોણ બોલે છે. અને ઘડીક જોઈને મોરલો 3જી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય એના એમાં લગ્ન કરી લેવા છે. અત્યારે જો કેટલા હલવાણા છો આવા મોરલા બોલી બોલી, અને કેટલા હલવાણા છે. આમાં ટ્યુબલાઇટ થાય તો થાય, નક નો થાય. આ મોબાઈલે બાપુ દી ઉઠાડ્યો છે. તમને ન ખબર હોય તો કહી દઉં. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારું, પણ હું તો ના જ પાડું છું. વાપરતા આવડે તો સારો નથી, ન આવડે તો સારો નથી. મોબાઈલ વસ્તુ જ ખોટી છે. આમ તમે આમ લેન કરો ને એમાં તમારે અમુક ન જોવું એવું આવે, લો શું કરું, આંખું ફોડ નાખવી ખોટું છે. એ આ બનાવ્યું છે ને વહેલું મોટું દુનિયા. 10 વર્ષ પછી છોકરો નથી કહેવાનો કે અમારા બાપા છે. તમારે સાંભળવું હોય સાંભળવું, કોઈ નાતો નહીં રે. તમારે લખવું હોય તો લખી લેજો. ઈ કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરવા છે. અને ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. સુંદર મજાની બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ આવી કે હમણાં ઓલો ઘોડ બેઠો હતો એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર એ નથી બોલવા વાળો વયો ગયો છે. એ કે શું કામ હતું? એ કે કામ બીજું કાંઈ નહોતું. હું તમારા અવાજ ઉપર મોહિત થઈ અને હું તમને મનથી વરી ચૂકી છું. મારે તમારે લગ્ન કરવાના છે. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ, મને આ લગ્નનો સંસારનો કોઈ મોહ નથી, મને તો તમારા અવાજનો મોહ છે. બોલો તો ખરા. તો કે હું તો વરમાં 1 જ વખત બોલું, પછી ક્યાં બોલું? ખોટા હોય તો તરત મારે ગાઢ લે ને. કોયલને એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ જોવળ મીડા ચડવા. અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો સ્વામિનાથ બોલો, હવે તો હાડ આવ્યો, પછી બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મોડનો નિયાકો મેકો આવી 17 મને પહેલા તો કહેવું હતું.
આપણા ઘરે જોવો ને કેટલી કોયલું નથી હલવાની, અને નકરી કોયલું હલવાની છે એવું નથી હો, કેટલાય મોરલા ચીબરીયું હલવાના છે. હાલ્યા જાય આપણે એમ થાય કે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. આને બાપુ એક કહેવાય, આને અડધું અંગ કહેવાય. ને કે તારામતીએ કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તારામતી કે છે કે આપણી પાસે 3 રતન છે, વેચીને ગુરુ મહારાજ નું દેણું ભરી દો. અને તેથી હરિશ્ચંદ્ર કહે છે કે તે મારાથી છુપાવીને 3 રત્ન રાખ્યા. એ કે છુપાવ્યા નથી, તમને ખબર છે પણ તમે ભાળતા નથી. એ કે ક્યાં છે? એ કે તમે હું અને આપણો રોહિત વેચી નાખો, ગુરુ મહારાજ નું ભરી દો દેણું. અયોધ્યાનો સમ્રાટ ને અયોધ્યાની મહારાણી કહે છે વિચાર કરજો, વેચી નાખ્યા એ તો ઠીક છે બાપુ, હારો ગરાગ નો જડ્યો. વિચાર તો કરો ક્યાં વેચાણા. સતયુગમાં મને એમ થાય શું સતયુગ ને કરવો છે, કોઈ હારો ગરાગ નો જડ્યો. અત્યારે બાપુ મારું તમારું દેણું હોય તો ડાયો માણા કોક ભરી દે, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે, દીકરાને એરું કર્યો, ઉપાડવા વાળા તો નહોતા પણ ઓઢાડવા ખાપણ નહોતું. બાપુ કસોટીઓ જેવી તેવી નથી થઈ. મારા રામ તમે હું તો શું ભજન કરવાના હતા ભલા માણા. દીકરાને એરું કાઢે અને પોતાની જનેતા હાડીને અડધી ફાડી અને દીકરાને ઓઢાડે અને ખંભે નાખીને બાપુ શમશાન ભૂમિમાં આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. ઈ કે સ્વામીનાથ, ઈ કે બધી વાત બરોબર, હું તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો મહારાજા મારા રામ, કોની પાસે વાત કરવી આપણે? ઈ કે પણ સ્વામીનાથ શું આપું તમને? ઈ કે જે હોય ઈ. આ મારા ધણીનું 1.5 મીટર કાપડ ને મારી હવાશેર ખીચડી, આટલું દો તો જ હું જવા દઈશ, નકર નહીં જવા દઉં. હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, બાકી હવારે મારા ધણીને જવાબ શું દેવો? ઈ અડધી હાડી બાપુ હતી, એમાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ જાય. અડધી રાત બાપુ મેઘલી મળી છે, ભૂતડા રાયડું પાડતા હોય, ચૂડલું રાહડા લેતી હોય, કેવું ચિત્ર છે. લાકડા ગોઠવીને દીકરાને માથે ગોઠવીને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય, ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને હળી કાઢી ભગવાનને કહે છે બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલું મળદું હળગી ન જાય ને મરી ગયા બધા. દિવાળી મૂકવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા ને. તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી જો હળગવાય ન દે હવે ક્યાં જવું? તેથી બાપુ આ નારી શક્તિ આગળ થઈ હતી. તેથી તારામતી કહે છે કે તમે હરોરોમાં તલવાર તો છે ને, મારું માથું ઉતારી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. રોહિત તો વિયો ગયો છે, એની તો કઈ ચિંતા છે નહીં. આમ જ્યાં ખડગાડું કર્યું ને, અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ આવવું પડ્યું. કોની પાસે ભજનની વાતો કરી રહ્યા? વાતો નાની નથી પણ બાપુ આપણને કહીએ કે આપણે સગાળ થાય કે દીકરો કાપ્યો, પણ આપણે દીકરા નથી કાપવા, પણ કોક માગણ આવે તો બટકું રોટલો તો દિયો, ઈ નથી થઈ શકતું. ભલામણા શું આપણે દીકરા કાપવાના હતા? આ સદગુરુ મહારાજની કૃપા હોય તો જ બાપુ મેળ પડે. એટલે સવારામ બાપાની એક વાણી સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. એટલા માટે એમના ગુરુજીની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા માટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટેલ ને, હું કોળી ને, હું બધા આખી દુનિયા નાચ ઝાલી ઝાલીને બેઠી, બધા બાય હું ચડાવે લ્યો. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા નથી. ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય કે કાઢો કાઢો ને મરશું, દરબારે લાગી જાય. ઈ નો મૂકે કોઈને. એમ દેહની દશા મટે ને તો જ બાપુ સમજાય, નગર નો સમજાય. એટલે કે છે
અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભેના તો બાંધો રે એ મદમાં મારું 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 મંડળું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો જો બધા વાતો કરે ને ઓલા ભવમાં ને ઓલા ભવમાં એમાં મને કઈ ખબર નથી પડતી કર્મની વાત કરે એમાં મને ખબર નથી પડતી હું તો એમ કહું છું કે આજ આપણે રણજીત ગઢમાં કથાના આયોજનમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે એટલી વાત યાદ રાખો કાલની વાત કાલ ભવ ની કાલની ખબર નથી ભવની શું ખોડવી હોય